નમસ્કાર મિત્રો, જય માતાજી। કેમ છો બધા? મજામાં? મજા જ છે। આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર। તારો આપણે જવાનું છે આહરાના ચોકડીએ, કારણ કે રામદેવભાઈને ક્યાંક કામ છે તો ગાય જાય। 11:13 થઈ ગઈ છે, 11:30 સુધીમાં એને ભોગવાનું છે ત્યાં ને કંઈક કામ છે તો જાય છે। તો બસ નાઈને ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે જઈએ ફટાફટ। રામદેવભાઈનું કામ પતી ગયું છે અને આપણે આવી ગયા છીએ વડાવાળી ખોડિયારમાં। મેં કીધું રસ્તામાં આવ્યું છે તો મેં કીધું આપણે પગે લાગતા જઈએ ને એ બાને આપણે વ્લોગ ઉતરી જાય। તો બસ આપણે અહીંનો નજારો તમને દેખાડું। અહીંનો નજારો જો અમારે જો રામદેવભાઈ ગાડી અહીં પાર્કિંગ કરી દીધી છે ને અહીંનો નજારો કંઈક આવો છે, કેવું મસ્તીનું છે બધું લોકેશન। એક ફોટો જોઈ લો ભાઈ, ક્યાંક ગૌશાળાની ગાવું ક્યાંક આવ્યું છે। વાહ, ખાલી બાપુના એક આકલે ગાવું જોડે જોડે જાય।
હર હર આવડો આ તમે પાણો જોઈ રહ્યા છો એનો કંઈક ઇતિહાસ છે, મને બહુ બાકી ખબર છે નહીં. બાકી જે આવડો આ પાણો છે ને એનો ક્યાંક હું બહાર આવી હતી કે એવું ક્યાંક હતું, હું તમને પાકું જાણીને કે એ રીતનું છે ને. આ ખોડિયાર માતાનું છે ને. આ લોકેશનની વાત કરું તો આપણે અહીંથી મોવાવાળો રસ્તો છે, જે આહરાના ચોકડીવાળો, જે તમે રાજનગરથી નામથી મોવાથી પણ આવી રહ્યો. તો કાંઈક હતું આ ખોડિયારમાંનો અહીંનો નજારો. તો મોવા બાજુ ને એમ બાજુ જતા હોય વિક્ટરથી અથવા ડુંગરથી માંડવીથી આવે છે તો આવવાનું ભૂલતા નહીં ને. સારું, હવે મળીએ આગળ. તો બસ હવે વિડીયોનો કરશું એન્ડ. ઘરે આવી ગયા હતા કારુના અને વિડીયો એન્ડ નહોતો કર્યો ને. કાંઈક વિડીયો સવારે એન્ડ થાય છે ને વિડીયો અપલોડ કરવા મોડું થાય છે, એટલે માટે જઈએ કે વ્યૂ નથી આવતા.
તો બસ હવે વિડીયોનો એન્ડ કરજો. આશા છે કે આનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળજો આવા જ બ્લોગની અંદર. બધું જય માતાજી, હર હર મહાદેવ. ચેનલની અંદર નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ને આવો નવો સપોર્ટ કરતા રહ્યો ને સબસ્ક્રાઈબ કરી અને દિલથી ધન્યવાદ. જય માતાજી.